જામનગરમાં પશુપાલન વિભાગ દ્વારા 40,000 પશુઓનું રસીકરણ કરવામાં આવશે। જિલ્લામાં 12 ટીમો દ્વારા 1200 પશુઓની સારવાર કરાઈ। જામનગરમાં તાજેતરમાં ભારે વરસાદ થવાથી તેમજ અનેક જગ્યા પર પાણી ભરાવાને કારણે પશુઓના આરોગ્ય પર વિપરીત અસર પડી છે। પશુઓની કાળજી લેવાય તે હેતુથી જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની 12 ટીમે ફિલ્ડમાં જઈ પશુઓનું રસીકરણ હાથ ધર્યું છે। પશુપાલન શાખાના કર્મચારીઓ દ્વારા સાવ છેવાડાના વિસ્તારોમાં જઈ અને પાણીના પૂરમાં ધસમસતા પ્રવાહની વચ્ચે બીમાર પશુઓનું સુરક્ષિત સ્થળ પર રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સાથે સાથે પશુપાલકોને કૃમિનાશક દવાઓનું વિતરણ હાલમાં કરવામાં આવી રહ્યું છે। જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના નાયબ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર તેજસ શુક્લની આગેવાનીમાં પશુ ડોક્ટર્સની ટીમો દ્વારા રસીકરણ, પશુ સારવાર તેમજ પશુ મૃત્યુ સર્વેક્ષણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। તાલુકા લાયઝન અધિકારીઓની દેખરેખમાં પશુ ચિકિત્સા અધિકારીઓ, પશુ નિરીક્ષકો તેમજ અન્ય સ્ટાફ સહિતની ટીમ દ્વારા પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે તાલુકાના ગામોમાં પશુપાલકોની રૂબરૂ મુલાકાત લઈ અને સારવાર, રસીકરણ તેમજ તેમને જરૂરી માર્ગદર્શન આપવાની કામગીરી કરાઈ રહી છે। પશુપાલન વિભાગ ઘનિષ્ઠ કામગીરી હાથ ધરી જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 1200 પશુઓની સારવાર કરવામાં આવી છે। ભારે વરસાદની પરિસ્થિતિમાં જિલ્લા ગાય તેમજ ભેંસ વર્ગના કુલ 35 પશુઓ, 715 ઘેટા તેમજ 733 બકરાનું મરણ નોંધાયેલ છે। કુલ 1483 પશુઓનું મરણ નોંધાયેલ છે। તેમજ અસરગ્રસ્ત ગામોમાં 1962 કરુણા એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે આગામી 5 દિવસ સુધી ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવશે। આગામી 5 દિવસમાં અંદાજિત 40,000 પશુઓનું રસીકરણ પૂર્ણ કરવામાં આવશે। જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મરણ પામેલ પશુઓને પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓની હાજરીમાં મૃતદેહોનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે। રોગચાળો ફેલાવાની શક્યતા ન રહે તે માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સાયન્ટિફિક ક્રેશિસ ડિસ્પોઝલની કામગીરી કરવામાં આવી છે, તેમ નાયબ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર તેજસ શુક્લ જામનગર દ્વારા જણાવ્યું છે।